નવસારી શહેરના રિંગ રોડ સ્થિત કરિશ્મા ગાર્ડન એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્દીક શેખની પડોશમાં રહેવા આવેલા મૂળ મહારાષ્ટ્રના અને સુરતમાં રહેતો નવાઝ શેખ ગત તારીખ 25 જાન્યુઆરી 2024ના રોજ તેમને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મળ્યો હતો, જેણે પોતે પોલીસકર્મી હોવાની ઓળખ આપી હતી। સાથે જ સિદ્દીક શેખને વાતમાં કહ્યું કે પોલીસ વિભાગમાં ભરતી નીકળી છે, તમારા દીકરાને લગાવવો હોય તો કહેજો, ભરતીનું કામ મારા હાથમાં જ છે। જેથી પિતા સિદ્દીક તેના એસી રિપેરિંગ કરતા 22 વર્ષીય પુત્ર જાફરને પોલીસ વિભાગમાં લગાવવામાં નવાઝ સામે ઈચ્છા વ્યક્ત કરતા સિદ્દીક શેખે ઠગ ભગત નવાઝની જાળમાં ફસાયા હતા। બાદમાં ફોર્મ ભરાવવાના નામે ફોર્મ સબમિટ કરાવવા અધિકારીને આપવાના ટ્રેનિંગ માટે પોલીસ ડ્રેસ સહિતના સાધન તેમજ પોલીસ ટ્રેનિંગમાં જવાના નામે નવાઝ શેખે દીકરાની જિંદગી સુધરે એવા આશ્રયથી ટુકડે 85,000 રૂપિયા આપી પણ દીધા હતા, જેમાં નવાબ શેખે જાફર શેખનો કોલ લેટર બતાવ્યો હતો, જેમાં ગાંધીનગર ટ્રેનિંગમાં જવાની વાત હતી અને ટ્રેનિંગ પતાવીને આવ્યા બાદ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં હાજર થવાનો ઉલ્લેખ હતો, પરંતુ નવાઝ લેટર આવ્યા બાદ પણ રૂપિયા માંગતા સિદ્દીક શેખને શંકા ગઈ હતી અને દીકરા જાફરને ટ્રેનિંગનો કોલ લેટર લઈ નવસારી ટાઉન પોલીસ મથકે ખરાઈ કરવા પહોંચ્યા હતા। પોલીસ મથકે દીકરાનો કોલ લેટર બતાવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને લેટર તેમજ તેમની પાસે રૂપિયા પડાવતો નવાઝ શેખ નકલી હોવાનું જણાવ્યું હતું, જેથી સિદ્દીક શેખે દીકરાને પોલીસમાં લગાવવાની લાલચ આપી 85,000 રૂપિયા પડાવી લેનાર નકલી પોલીસકર્મી નવાઝ શેખ સામે ફરિયાદ આપી હતી। ફરિયાદ મળતા જ હરકતમાં આવેલી નવસારી ટાઉન પોલીસે આરોપી અને નકલી પોલીસ નવાબ શેખને દબોચી દીધો હતો। આરોપી નવાઝે આ જ પ્રકારે સુરતના સલાબતપુરા, કડોદરા અને પલસાણામાં 3 લોકોને ટોપી પહેરાવીને રોકડી કરી હોવાનું પણ ખુલવા પામ્યું છે। ગઈકાલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી સિદ્દીક મોહમ્મદ શેખ, ધંધો કલર કામ અને રહે ફ્લેટ નંબર 403 કરિશ્મા ગાર્ડન નવસારી ખાતે, એમણે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આવીને આઈપીસી કલમ 406, 465, 67, 68 અને વગેરે મુજબની એક ફરિયાદ આપેલી। એ ફરિયાદમાં હકીકત એવી હતી કે આ કામનો જે આરોપી છે શેઝ નવાઝ શેખ ઝકીર ઉર્ફે વસીમ શેખ, જે હાલ નવસારી રહે છે અને આમ બીજું ઘર એનું પાછું રાહી સોસાયટી, આલદરૂ, ગંગાધર, કડોદરા અને આમ મૂળ રહેવાસી ભૂસાવલ મહારાષ્ટ્રનો છે। એ પોતે પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને હું પોલીસમાં નોકરી કરું છું અને તમને પોલીસમાં તમારા છોકરાને નોકરીએ લગાડી દઈશ પોલીસમાં, એ રીતે ભરતીનું કામ કરું છું એવી ખોટી હકીકત જણાવી ફરિયાદીના દીકરાને જાફરને પોલીસમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી ટુકડે 85,000 રૂપિયા જેટલા રૂપિયા લઈ લીધા હતા અને પોલીસનું નામનું પોતે ખોટું આઈડી બનાવેલું હતું અને ફરિયાદીના દીકરાને નોકરી મળી ગઈ એ બાબતનો ખોટો લેટર પેડનો ફોટો બનાવેલો હતો અને ગુજરાત પોલીસનો લોગોવાળો એક ખોટો લેટર આપી ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ હતી। અને આ આરોપી જે છે શેખ નવાઝ શેખ ઝકીર એ અગાઉ પણ બીજા પોલીસ સ્ટેશનમાં પણ આવી રીતે પોલીસની ખોટી ઓળખ આપીને પોતે પોલીસ તરીકે ફાયદો લીધો હોવાનો પણ ગુનાઓ નોંધાયેલા છે। હાલ નવસારી ટાઉન પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરેલ છે અને રિમાન્ડ માટેની આગળની કાર્યવાહી ચાલુમાં છે।